Gokul Global University. Topic name electrical protective relay. Subject name switchgear and protection. Department electrical. College name Jasodaba Polytechnic Institute. As in the previous session, we learned about the protection for the power system and device used for protection. Moving further, today we are going to learn about the relay. A relay is an electrical operated switch. Current flowing through the coil of the relay create a magnetic field which attract a lever and change switch contact. રિલે એક એવું ડિવાઇસ છે જે ફોલ્ટી કન્ડિશનની અંદર ફોલ્ટને ડિટેક્ટ કરશે અને સર્કિટ બ્રેકરને સિગ્નલ મોકલશે. કેમ કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અત્યારે બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે. જો એને પ્રોટેક્ટ નહીં કરી શકીએ તો સિસ્ટમમાં ફોલ્ટ આવવાની શક્યતાઓ વધી જશે અને સિસ્ટમ ડેમેજ થવાની પણ શક્યતાઓ વધી જશે. એટલે સૌથી બેસ્ટ જે ઇક્વિપમેન્ટ કહેવાય પ્રોટેક્શન માટે એ ઇલેક્ટ્રિકલ રિલે છે. તો એ બીજું છે સર્કિટ બ્રેકર. તો ફર્સ્ટ ફોલ્ટ થાય છે ત્યારે ફોલ્ટી સેક્શનને સેન્સ કરવાનું એન્ડ ધેન જે સિગ્નલ છે સર્કિટ બ્રેકરને મોકલવાનું. તો સર્કિટ બ્રેકરના બે કોન્ટેક્ટ છે ઓપન થઈ જશે. ઓપન થવાથી ફોલ્ટ આગળ સ્પ્રેડ થતો બંધ થઈ જશે. ધ કોઇલ કરંટ કેન બી ઓન ઓર ઓફ. સો રિલે હેવ ટુ સ્વિચ પોઝિશન. ધે આર ડબલ થ્રો સ્વિચ. તમે જોઈ શકો છો અહીંયા કોન્ટેક્ટ સર્કિટની અંદર બે કોન્ટેક્ટ આપેલા છે, એક NO અને એક છે NC. NO કોન્ટેક્ટ મીન્સ નોર્મલી ઓપન અને NC કોન્ટેક્ટ મીન્સ નોર્મલી ક્લોઝ. જ્યારે સર્કિટની અંદર રિલે લગાવવામાં આવે છે ત્યારે NO કોન્ટેક્ટમાં હોય છે યા તો NC કોન્ટેક્ટમાં હોય છે. સપોઝ કે નોર્મલી NO કોન્ટેક્ટમાં હોય જ્યારે રિલે નોર્મલી જ્યારે ફોલ્ટ થયો નથી ત્યારે એની પોઝિશન છે નોર્મલી ઓપન NOમાં છે. જ્યારે સર્કિટની અંદર ફોલ્ટ થાય છે ત્યારે રિલેની અંદરથી પ્રવાહ ફ્લો થાય છે. પ્રવાહ ફ્લો થવાથી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થવાથી કોન્ટેક્ટ ચેન્જ થાય છે અને કોન્ટેક્ટ ચેન્જ થવાથી NC કોન્ટેક્ટ થઈ જાય નોર્મલી ક્લોઝ. તો રિલેના બે કોન્ટેક્ટ થયા છે, એક નોર્મલી ઓપન કોન્ટેક્ટ અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ. One of the type of relay is mentioned here and that is the electromagnetic attraction relay. So let us have a look on that. Magnetic field is produced when current is passed through the coil. If a soft iron piece is placed in this field, a force of attraction is experienced by it. The force acting on the moving iron is proportional to square of the air gap flux and flux is proportional to current. So આની અંદર એક કોઇલ લેવામાં આવશે. કોઇલની ઉપર એક કોર લેવામાં આવશે. કોર ઉપર એક કરંટ કોઇલ વીંટવામાં આવશે. કોઇલ વીંટવાથી એના ઉપર કરંટ ફ્લો કરવામાં આવશે. કરંટ ફ્લો થવાથી કોરની અંદર ફ્લક્સ મળશે. એ ફ્લક્સ છે જે બળ ઉપર એના લીધે બળ ક્રિએટ થશે. બળ ફ્લક્સ ઉપર સ્ક્વેરના ઉપર ડિપેન્ડ રાખે છે અને કરંટના સ્ક્વેર ઉપર ડિપેન્ડ રાખે છે. એટલે કે કરંટના સ્ક્વેર ઉપર એ ફોર્સ ડિપેન્ડ રાખશે. સો હિયર આર ધ સબટાઇપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલે એન્ડ વી will look in detail in further side. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલેના ટાઈપ છે. એમાં પહેલો ટાઈપ છે એટ્રેક્ટ આર્મેચર ટાઈપ, સોલેનોઇડ ટાઈપ, બેલેન્સ્ડ બિલ ટાઈપ. ફર્સ્ટ આપણે જોઈશું એટ્રેક્ટ આર્મેચર ટાઈપ રિલે. તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો એક કોર આપેલી છે. કોરની ઉપર કોઇલ વીંટાળેલી છે વાઇન્ડિંગ, જેમાં કોઈ પણ મટીરિયલ હોઈ શકે છે, એલ્યુમિનિયમ, કોપર. એની ઉપર વાઇન્ડિંગ વીંટાળેલું છે. નીચે આર્મેચર આપેલો છે. આર્મેચરની સાથે નીચે એક સ્પ્રિંગ કનેક્ટ કરેલી છે, બરાબર. અને સ્પ્રિંગ એ આર્મેચરની સાથે એક બીજી સર્કિટ જોડેલી છે, 2 ટ્રીપ સર્કિટ, બરાબર, જે નોર્મલી ઓપન પોઝિશનમાં હોતી, ક્લોઝ હોતી નથી. કેમ કે સ્પ્રિંગનું એક બળ હોય છે, જે ફોર્સ હોય છે, જે આર્મેચરને ત્યાં કનેક્ટ થવા દેતું નથી. હવે શું થશે કે જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થશે ત્યારે રિલેમાંથી પ્રવાહ ફ્લો થાય, એટલે કે કોઇલમાંથી કરંટ ફ્લો થશે. કોઇલમાંથી કરંટ ફ્લો થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય બળ રેખાઓની સંખ્યા જે કોરની સાથે લિંક થશે. તો કોરની અંદર બી મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફ્લક્સ મળશે. એ ફ્લક્સ મળવાથી કોર પોતે મેગ્નેટ જેવો ગુણધર્મ ધરાવશે. તો આર્મેચર એની બાજુ એટ્રેક્ટ થવાની કોશિશ કરશે. ક્યારે કે સ્પ્રિંગના ફોર્સ કરતાં કોરની અંદર રહેલા ફ્લક્સનું ફોર્સ જ્યારે વધશે ત્યારે આર્મેચર એની તરફ એટ્રેક્ટ થશે. જ્યારે તે એટ્રેક્ટ થશે એટલે 2 ટ્રીપ સર્કિટ સાથે આર્મેચરના કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે અને સર્કિટ બ્રેકરને સિગ્નલ મળશે. એનો મતલબ એ થયો કે નોર્મલ કન્ડિશનની અંદર રિલે ઓપન હતું અને જ્યારે ફોલ્ટ થયો ત્યારે નોર્મલી ક્લોઝ થઈ ગયું, સિસ્ટમની અંદર ક્લોઝ થઈ ગઈ રિલે. બીજો પ્રકાર છે સોલેનોઇડ ટાઈપ રિલે. અહીંયા આપણે દેખાય છે કે કોઇલ આપેલી છે.
એની બાઇન્ડિંગ વીટેલું છે અને એક લોખંડનું પ્લન્જર છે જે નીચેની તરફ છે, એના વેટથી નીચેની તરફ રહે છે, બરાબર છે. જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ડ નથી, નોર્મલ કન્ડિશનની અંદર સિસ્ટમ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ત્યારે પ્લન્જર નીચેની તરફ રહેશે અને કોઇલમાંથી કોઈ કરંટ પસાર થતો નથી. પણ જ્યારે ફોલ્ડ થાય છે, ફોલ્ડ થવાથી કોઇલની અંદર કરંટ પસાર થશે અને ફ્લક્સ મળવાથી એક બળ ક્રિએટ થશે જે પ્લન્જરને અંદરની તરફ ખેંચવાની કોશિશ કરશે અને જ્યારે પ્લન્જર અંદરની તરફ ખેંચાશે ત્યારે નીચેના જે કોન્ટેક્ટ છે ટ્રીપ સર્કિટ સાથે ક્લોઝ થઈ જશે. ટ્રીપ સર્કિટ સાથે ક્લોઝ થવાથી સર્કિટ બ્રેકરને સિગ્નલ મળી જાય અને સિસ્ટમમાં ફોલ્ટી કન્ડિશન એલિમિનેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં એક વેવફોર્મ આપેલો છે. વેવફોર્મની અંદર FR આપેલું છે જે સ્પ્રિંગનું ફોર્સ છે. સ્પ્રિંગનું ફોર્સ કોન્સ્ટન્ટ રહેવાનું, જે આપણે ફર્સ્ટ ની અંદર જોઈ ગયા. સ્પ્રિંગનું ફોર્સ એ કોન્સ્ટન્ટ રહેવાનું છે. સ્પ્રિંગનું ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે કેમ કે એનું બળ તો અચળ રહેવાનું છે, એમાં તો કોઈ ફેરફાર થઈ શકવાનો નથી. અહીં એસી સાયકલ દરમિયાન તમે જ્યારે એસી સપ્લાય આપો છો ત્યારે જ્યારે ચુંબકીય બળ રેખાઓની ચુંબકીય બળ સાથે ફ્લક્સની કિંમત વધશે ત્યારે ધીમે ધીમે T1 સુધી આવશે. T1 સુધી આવશે એટલે સ્પ્રિંગના બળથી મેગ્નેટિક ફિલ્ડનું બળ વધશે ત્યારે કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે, એટ્રેક્ટ થઈ જશે. પછી પાછા T1 T2 સમયે FRના ફોર્સ કરતાં એનું બળ ઓછું થઈ જશે ત્યારે કોન્ટેક્ટ પાછા ઓપન થઈ જશે. પાછા T3 સમયે ક્લોઝ થઈ જશે અને T4 સમયે ઓપન થઈ જશે. આમ થવાથી કોન્ટેક્ટનું ચેટરિંગ થવાની શક્યતાઓ વધી જાય અને કોન્ટેક્ટ વચ્ચે સ્પાર્કિંગ થવાની પણ શક્યતાઓ વધી જાય, જે થવું જોઈએ નહીં, જે સિસ્ટમના કોન્ટેક્ટને નુકસાન થઈ શકે, રિલેના કોન્ટેક્ટને પણ નુકસાન કરી શકે છે. આગળ જોયું તે પ્રમાણે કે કોન્ટેક્ટમાં ચેટરિંગ થવું જોઈએ નહીં, તો એ અટકાવવા માટે એક પદ્ધતિ છે આપણી પાસે, શેડિંગ બેન્ડ મેથડ ઓફ પ્રિવેન્ટિંગ ચેટરિંગ ઓફ ધ કોન્ટેક્ટ. અહીંયા તમે જે ફર્સ્ટ ડાયાગ્રામ હતો એ જ ડાયાગ્રામ છે, બટ કોરની અંદર બે પાર્ટ્સ આપી ગયા છે. એક શેડેડ ભાગ કરી દીધો છે, એની પર કોપરની રિંગ રાખવામાં આવી છે, અને એક અનશેડ ભાગ, એક શેડેડ અને એક છે અનશેડેડ. હવે આમાં કેવું થશે કે જ્યારે તમે સિસ્ટમમાં ફોલ્ડ થશે ત્યારે કોઇલની અંદરથી કરંટ પસાર થાય, કોઇલની અંદરથી કરંટ પસાર થવાથી મેગ્નેટિક ફ્લક્સ મળશે ત્યારે બે ભાગમાં ફ્લક્સ વેચાઈ જશે, એક શેડેડ ભાગનો ફ્લક્સ અને એક છે અનશેડેડ ભાગનો ફ્લક્સ. શેડેડ ભાગનો ફ્લક્સ અને અનશેડેડ ભાગના ડિફરન્સના કારણે આઉટપુટ ફ્લક્સમાં પણ ડિફરન્સ મળશે, જેના કારણે ટોર્ક પોઝિટિવ ફ્લક્સ મળશે જે સ્પ્રિંગના બળથી વધારે જ રહેશે, એટલે કોન્ટેક્ટ ઓપન ક્લોઝ થશે નહીં, એટલે કોન્ટેક્ટનું ચેટરિંગ અટકી જશે. અહીં એક બીજી રિલે આપેલું છે, એટ્રેક્ટર આર્મેચર ટાઈપ પોલરાઇઝ રિલે. એની ડાયરેક્શન ફિક્સ છે. આની અંદર એક કોર આપેલું છે, એની ઉપર એક કોઇલ વીંટાળેલ છે, બરાબર. બાજુમાં એક મેગ્નેટ આપેલું છે જેની સાથે નીચે એક ટ્રીપ સર્કિલ કનેક્ટ થઈ શકે છે. જ્યારે ફોલ્ડ થશે ત્યારે કોઇલની અંદરથી કરંટ પસાર થશે. કોઇલની અંદર કરંટ પસાર થવાથી એમાંથી કોરની અંદર ફ્લક્સ મળશે. કોરમાં ફ્લક્સ થવાથી કોરના ફ્લક્સની ડાયરેક્શન ઉપર ડિપેન્ડ રાખે છે કે એ મેગ્નેટ અને કોઇલમાંથી પસાર થતા કરંટના ફ્લક્સની ડાયરેક્શન જો મેચ થશે તો બંનેની ચુંબકીય રેખાઓ મેચ થશે, તો કોન્ટેક્ટ જે આર્મેચર છે એટ્રેક્ટ થશે અને ટ્રીપ સર્કિલ એનરાઇઝ થશે. બટ કોઇલમાંથી પસાર થતા કરંટની કિંમત વિરુદ્ધ દિશામાં હોય તો ફ્લક્સની ડાયરેક્શન બી વિરુદ્ધ દિશામાં હશે, તો ઓપોઝિટ જે ફ્લક્સ જે પરમેનન્ટ મેગ્નેટનો ફ્લક્સ છે એના કરતાં ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હશે, તો નેટ ફ્લક્સમાં ઘટાડો થશે, તો કોન્ટેક્ટ ઓપન રહેશે. તો ક્લોઝ અને ઓપન ડાયરેક્શન ઉપર આધારિત રાખે છે એટ્રેક્ટર આર્મેચર ટાઈપ ઓફ પોલરાઇઝ રિલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલેને ફર્સ્ટ આપણે જોઈ ગયા, સેકન્ડ સોલેનાઇડ હતું અને થર્ડ છે બેલેન્સ બીમ ટાઈપ રિલે. અહીં બે ડાયાગ્રામ આપેલા છે, તમે જોઈ શકો છો કે ઉપર જે આપેલો છે અને એક બેલેન્સ પોઝિશનમાં રાખેલું છે, એમાં એક બાજુ સોલેનાઇડ છે અને એક બાજુ સ્પ્રિંગ આપેલું છે. સોલેનાઇડનું વેટ છે એ લોખંડના પ્લન્જર પ્રમાણે, જેનું વેટ છે એ સ્પ્રિંગ સાથે મેચ થાય. સ્પ્રિંગનું ફોર્સ અને સોલેનાઇડ બંને સમાન કન્ડિશનમાં છે, કે જ્યારે ફોલ્ડ થયો નહોતો ત્યારે બેલેન્સ કન્ડિશનમાં રહેશે. સપોઝ કે ફોલ્ડ થાય છે, તો ફોલ્ડ થવાથી રિલેના સોલેનાઇડ જે કોઇલ વીંટાળેલી છે કોઇલમાંથી કરંટ પસાર થશે અને કોઇલમાંથી કરંટ પસાર થવાને લીધે એ પ્લન્જર જે છે એ અંદરની તરફ આકર્ષાશે, એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થવાને કારણે ટ્રીપ સર્કિલ સાથે કોન્ટેક્ટ ક્લોઝ થશે. ક્લોઝ થવાને કારણે સ્પ્રિંગના ક્લોઝ ક્યારે થશે કે જે એટ્રેક્ટ ક્યારે થશે કે સ્પ્રિંગનું ફોર્સ કરતાં સોલેનાઇડની અંદર જે પ્લન્જર રાખેલું છે એનું આકર્ષવાનું ફોર્સ સ્પ્રિંગના ફોર્સ કરતાં વધારે હશે ત્યારે ટ્રીપ સર્કિટ સાથે કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે. સેમ નીચે એક બીજો ડાયાગ્રામ આપેલો છે, એમાં બે કોઇલ આપેલી છે, એક ઓપરેટિંગ કોઇલ છે અને એક રિસ્ટરિંગ કોઇલ છે. આમાં ઓપરેટિંગ કોઇલ બરાબર
સ્પ્રિંગ પ્લસ રિસ્ટરિંગ કોઇલ આના વેટ પ્રમાણે બેલેન્સ કન્ડિશનમાં રહેશે. જ્યારે ફોલ્ટ થયેલો નથી ત્યારે રિલેમાંથી કોઈ કરંટ પસાર થતો નથી, બેલેન્સ કન્ડિશનની અંદર રહેશે. બટ જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર થવાને લીધે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને લીધે ફ્લક્સના લીધે પ્લન્જર અંદરની તરફ આકર્ષાશે એન્ટી ક્લોક ડાયરેક્શનની અંદર અને ટ્રીપ સર્કિટ સાથે કોન્ટેક્ટ ક્લોઝ થવાને લીધે સર્કિટ બ્રેકરને સિગ્નલ મળશે અને ફોલ્ટી સેક્શન સિસ્ટમમાંથી એલિમિનેટ થઈ જશે. બીજી એક પ્રકારની રિલે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે અહીંયા તમને દેખી શકો છો, એક ડિસ્ક દેખાય છે બે, એની ઉપર મેગ્નેટ રાખેલા છે, બરાબર. તો બે મેગ્નેટની વચ્ચે બે એલ્યુમિનિયમની પીવોટ કરેલી એલ્યુમિનિયમની ડિસ્ક રાખવામાં આવશે. આનું વર્કિંગ એવું છે કે બે મેગ્નેટિકના કારણે બે ફ્લક્સ ક્રિએટ થાય છે, બે મેગ્નેટના કારણે બે ફ્લક્સ ક્રિએટ થાય, ફ્લક્સ ∅1 અને ફ્લક્સ હોય છે ∅2, જેના ઇન્ટરેક્શનના કારણે એડી કરંટ એલ્યુમિનિયમ ડિસ્કની અંદર એડી કરંટ ઇન્ડ્યુસ થશે, જે કરંટ I1 હશે અને જે કરંટ હશે I2. અહીંયા તમે બાજુમાં દેખી શકો છો, વેવફોર્મ આપેલો છે, ફ્લક્સ ∅1 અને ફ્લક્સ ∅2. ફ્લક્સ ∅1 કરતાં આગળ છે, તો ∅2ની 90 એંગલે I1 E2 છે અને ∅1ની 90 એંગલે I1 અને E1 છે. હવે મેન કોન્સેપ્ટ પ્રિન્સિપલ આનો એવો છે કે ફ્લક્સ અને એડી કોઇલની અંદર એલ્યુમિનિયમ જે ડિસ્ક છે એના અંદર જે એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે, એટલે ફ્લક્સ અને એડી કરંટના ઇન્ટરેક્શનના કારણે ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક ઉત્પન્ન થવાથી એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર ફોર્સ લાગુ પડશે અને ડિસ્ક ફરવા લાગશે. તો ફ્લક્સ ∅1 અને I1ના કારણે એડી કરંટમાં ઇન્ટરેક્શનના કારણે ટોર્ક ઉત્પન્ન થશે નહીં. ફ્લક્સ ∅2 અને I2ના કારણે એડી કરંટના કારણે અંદર ટોર્ક ઉત્પન્ન થશે નહીં. તો ફ્લક્સ ∅1 અને I2ના કારણે ઇન્ટરેક્શનના કારણે ટોર્ક ઉત્પન્ન થશે T1 અને T2 ટોર્ક ઉત્પન્ન થશે ફ્લક્સ ∅2 અને I1ના કારણે અને ડિસ્ક ફરવા લાગશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો અહીંયા પ્રિન્સિપલ જોઈએ તો નેક્સ્ટ કેવી રીતે વર્કિંગ કરશે. ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં રિલેની અંદર એક આપેલું છે શેડેડ પોલ. તમે અહીં જોઈ શકો છો કે એક કોર આપેલી છે, કોરની ઉપર કોઇલ વીંટાળેલું છે અને જે કોર છે એને શેડેડ કરેલું છે, એક અનશેડેડ અને એક છે શેડેડ, અને એની વચ્ચે એક એલ્યુમિનિયમની ડિસ્ક આપેલી છે. એલ્યુમિનિયમની ડિસ્કની અંદર જે મૂવિંગ કોન્ટેક્ટ છે ટ્રીપ સર્કિટ સાથે કનેક્ટ થાય એવી પોઝિશનમાં આપેલું છે. તો કામ કેવી રીતે કરશે, પ્રિન્સિપલની અંદર જોઈએ આપણે ટોટલ બે ફ્લક્સ જોઈએ છે. બે ફ્લક્સના ઇન્ટરેક્શનના કારણે એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર ટોર્ક લાગશે. તો જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થશે ત્યારે સિસ્ટમની ફોલ્ટ થવાને લીધે રિલેના કોઇલમાંથી કરંટ પસાર થશે. કોઇલમાંથી કરંટ પસાર થવાને લીધે કોરની અંદરથી ફ્લક્સ મળશે. કોરની અંદર ફ્લક્સ મળવાને લીધે બે ફ્લક્સ મળશે, એક શેડેડ ભાગનું ફ્લક્સ અને એક છે અનશેડેડ ભાગનું ફ્લક્સ. અહીંયા તમે વેવફોર્મની અંદર જોઈ શકો છો, અનશેડેડ ભાગનું ફ્લક્સ છે એ શેડેડ ભાગના ફ્લક્સ કરતાં ઓછો છે, એટલે કે લેગિંગ છે. તો બંનેના ઇન્ટરેક્શનના કારણે કોઇલની અંદર એડી કરંટ ઇન્ડ્યુસ થશે. એડી કરંટ ઇન્ડ્યુસ થવાને લીધે અને ફ્લક્સના ઇન્ટરેક્શનના કારણે એલ્યુમિનિયમની ડિસ્ક ઉપર ટોર્ક લાગુ પડશે અને એલ્યુમિનિયમ ડિસ્ક ફરશે ત્યારે ઉપર જે મૂવિંગ કોન્ટેક્ટ છે એ ટ્રીપ સર્કિટ સાથે કનેક્ટ થઈ જશે અને સર્કિટ બ્રેકરને સિગ્નલ મળી જશે. સેકન્ડ એનો ટાઈપ છે વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. તમે જોઈ શકો છો આમાં બે કોર આપેલી છે, એક ઉપર છે ઈ જે એનો આકાર છે ઈ જેવો અને નીચે આપેલું છે સી. ઉપર જે ઈ જેવો આકાર છે એના વચ્ચેના લીંબ ઉપર બે કોઇલ લગાવેલી છે, એક પ્રાઇમરી કોઇલ અને એક છે સેકન્ડરી કોઇલ. સેકન્ડરી કોઇલના બે છેડા છે જેની સાથે કનેક્ટ કરેલી છે સી ટાઈપની કોઇલ. વચ્ચે એલ્યુમિનિયમ ડિસ્ક રાખેલી છે, એની સાથે ટ્રીપ સર્કિટ કનેક્ટ કરેલી છે. કામ કેવી રીતે કરશે કે જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થાય ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય મળશે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય મળવાથી કોઇલમાં કરંટ ફ્લો થવાથી કોરની અંદર ફ્લક્સ મળશે. એ ફ્લક્સ સેકન્ડરી કોઇલ સાથે લિંક થવાથી સેકન્ડરી કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થાય. EMF ઇન્ડ્યુસ થવાને કારણે કોઇલમાં સેકન્ડરી કોઇલમાં બી કરંટ ફ્લો થાય. સેકન્ડરી કોઇલમાંથી કરંટ ફ્લો થવાથી સેકન્ડરી કોઇલ નીચે સી ટાઈપ ઉપર જે કોઇલ વીંટાળેલી છે એની અંદરથી કરંટ પસાર થાય. એની અંદરથી કરંટ પસાર થવાને લીધે બી સી ટાઈપની અંદર બી ફ્લક્સ મળશે. એટલે આ પ્રિન્સિપલમાં એવું કહેવા માગે છે કે બે ફ્લક્સ જોઈએ છે આપણે. બે ફ્લક્સ તો એક ઈ ટાઈપના ના લીધે ફ્લક્સ મળશે અને એક સી ટાઈપમાં કોઇલમાંથી કરંટ પસાર થવાને લીધે ફ્લક્સ મળશે, જે એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર ડિસ્કની અંદર એડી કરંટ ઇન્ડ્યુસ કરશે અને એના ઇન્ટરેક્શનના કારણે એલ્યુમિનિયમ ડિસ્ક ફરશે જે આગળ જોઈએ તે પ્રમાણે અને ટ્રીપ સર્કિટ એનરાઇઝ થઈ જશે. થર્ડ આનો છે ઇન્ડક્શન કપ રિલે. અહીં તમે જોઈ શકો 4 પોલ આપેલો છે, એની અલગ અલગ ઉપર કોઇલ વીંટાળેલી છે, એની સાથે સિરીઝમાં લગાવેલી છે બે કોઇલ.
જ્યારે સપ્લાય આપવામાં આવશે ત્યારે કોઇલમાંથી કરંટ ફ્લો થવાથી બે ફ્લક્સ મળશે સિરીઝમાં, એક ફ્લક્સ એક કોઇલના કારણે, બીજો ફ્લક્સ બીજી કોઇલના કારણે. અને જે વચ્ચે જે તમે આપેલું છે એ સોફ્ટ આયર્નનો કોર છે, એની ઉપર એલ્યુમિનિયમ એક કપ રાખેલું છે અને કપ મૂવેબલ પ્રકાર છે. એની ઉપરની સર્કિટ ઉપર ટ્રીપ સર્કિટ જોડેલું છે. જ્યારે બે ફ્લક્સ મળશે ત્યારે ઇન્ટરેક્શનના કારણે કપ ઉપર ઇફેક્ટ પડશે. ઇફેક્ટ કરવાને કારણે એ ટોર્ક લાગુ પડવાને કારણે કપ ફરશે, મૂવમેન્ટ થશે અને ટ્રીપ સર્કિટ એનરાઇઝ થશે, કોન્ટેક્ટ ક્લોઝ થઈ. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે. આમાં પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કર્યો. આગળ જોઈ ગયા તે પ્રમાણે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ નતા કરતા, પણ આમાં પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલનો ઉપયોગ કર્યો છે. એની બે મેગ્નેટ, એક મેગ્નેટ આપેલું છે, એની વચ્ચે વાહક રાખવામાં આવે છે એલ્યુમિનિયમની ફોર્મ, જેની ઉપર કોઇલ વીંટાળેલી છે. સ્પ્રિંગ જવિત બેરિંગની મદદથી એને ફિક્સ કરવામાં આવશે અને જે એલ્યુમિનિયમ છે ફોર્મ, એની ઉપર કોન્ટેક્ટ કરેલા છે. એમાંથી એવું થશે કે મેગ્નેટની વચ્ચે ચુંબકીય બળ રેખાઓ તો રહેવાની જ છે અને કોઇલમાંથી કરંટ પસાર ન થવાને કારણે અને ચુંબકીય બળ રેખાના બંનેના ઇન્ટરેક્શનના કારણે કોઇલ ઉપર ટોર્ક લાગુ પડશે અને કોઇલ ફરશે. કોઇલના કોન્ટેક્ટ એટ્રેક્ટ થશે અને કોન્ટેક્ટ ક્લોઝ થવાને કારણે ટ્રીપ સર્કિટ એનરાઇઝ થશે. હવે છે થર્મલ રિલે. થર્મલ રિલે ઉષ્મા. આમ તમે જોઈ શકો છો બાયોમેટાલિક બે અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરીને બાયોમેટાલિક સ્ટ્રીપ કનેક્ટ કરેલી છે. એની સાથે બે કોન્ટેક્ટ છે, એક એનો કોન્ટેક્ટ છે અને એક એનસી કોન્ટેક્ટ છે. એની સાથે સ્પ્રિંગ કનેક્ટ કરેલી છે. સ્પ્રિંગના ફોર્સથી કોન્ટેક્ટ એનસી કોન્ટેક્ટમાં રહેશે, નોર્મલી ક્લોઝમાં રહેશે. નીચે એક રેઝિસ્ટન્સ રાખેલો છે. રેઝિસ્ટન્સમાંથી જ્યારે કરંટ પસાર થાય, ક્યારે કરંટ પસાર, જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ડ થાય, રિલેની અંદર સિગ્નલ મળશે, સિગ્નલ પસાર થવાથી રેઝિસ્ટન્સની અંદર કરંટ પસાર થાય. રેઝિસ્ટન્સનું કામ છે ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ, એટલે ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્માના કારણે બાયોમેટાલિક સ્ટ્રીપ બેન્ડ થશે. બેન્ડ થવાને કારણે સ્પ્રિંગના ફોર્સથી બાયોમેટાલિક સ્ટ્રીપની ફોર્સ થોડો વધારે હશે, તો કોન્ટેક્ટ એનસીમાંથી આવી જશે એનોમાં અને કોન્ટેક્ટ ક્લોઝ થવાથી સર્કિટ બ્રેકરનો સિગ્નલ મળી જાય. હવે છે ગેસ ઓપરેટર રિલે. ગેસ ઓપરેટર રિલેની અંદર આ એક એવું રિલે છે કે જે સિસ્ટમમાં ફોલ્ડ થયા પહેલાં સિસ્ટમને આગાહી આપી શકે છે કે ફોલ્ડ થવાનું છે. આ રિલે છે ટ્રાન્સફોર્મરમાં વપરાય છે. ટ્રાન્સફોર્મરની જે ટેંક છે અને કન્ઝર્વેટર, મેઇન ટેંક અને કન્ઝર્વેટર વચ્ચે ગેસ ઓપરેટર રિલે લગાવવામાં આવે છે. જ્યારે ટ્રાન્સફરના ટેંકની અંદર ફોલ્ડ થવાની શરૂઆત થશે ત્યારે ઓઇલ ડીકમ્પોઝ થશે. ડીકમ્પોઝ થવાની ગેસ ફોર્મમાં રૂપાંતર થઈ કન્ઝર્વેટર તરફ જવાની કોશિશ કરશે, તો વચ્ચે બુકોઝ રિલે આવેલું છે. બુકોઝ રિલેની અંદર જેવું જશે ત્યારે ગેસના જે પોઈન્ટ છે એ બધા ક્યાં જશે? રિલેની અંદર ઉપર જશે. જેમ જેમ ઉપર જશે ત્યારે ઓઇલનું કદ નીચે જશે અને ઉપર જવાને કારણે ઉપરની જે સ્વિચ છે એ સીધી થવાની કોશિશ કરશે. સીધી થશે તો એની અંદર એક મર્ક્યુરી રાખેલું છે. મર્ક્યુરીની અંદર જ્યારે સીધું થશે ત્યારે કોન્ટેક્ટ બંને શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. ક્લોઝ થવાને કારણે સર્કિટ આખી ક્લોઝ થઈ જશે અને એ એલાર્મ સર્કિટ સાથે કનેક્ટ કરેલી છે અને એલાર્મ વાગશે. જ્યારે નોર્મલ ફોલ્ટ હશે ત્યારે એલાર્મ વાગશે. બટ સિસ્ટમની અંદર ફોલ્ટ જો વધારે પ્રમાણમાં ઝડપી થયો હોય અને ઝડપી ફોલ્ટ થવાને કારણે ગેસ ફોર્મ ઝડપી થવાનું હોય તો ઝપાટા બંધ ગેસ ઓપરેટર રિલેની અંદર ગેસ આવી જશે અને નીચેની કોઇલ બી સીધી થવાનો પ્રયત્ન કરશે. જો નીચેની કોઇલ સીધી થઈ જશે તો એની મર્ક્યુરી બી કોન્ટેક્ટ બે ક્લોઝ કરશે, એ સર્કિટ બી ક્લોઝ થઈ જશે અને એ સર્કિટ બ્રેકરનું કનેક્શન ટ્રીપ સર્કિટ યાની કે સર્કિટ બ્રેકર સાથે કરેલું છે. તો ટ્રીપ સર્કિટ એનરાઇઝ થઈ જશે, સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ક્લોઝ થઈ જવાના કારણે સિસ્ટમ ઓપરેટ થશે અને ફોલ્ટી કમ્પોનન્ટ સિસ્ટમમાંથી એલિમિનેટ થઈ જશે. અત્યાર સુધીમાં રિલે જોઈ ગયા, એમાં ક્યાંક ને ક્યાંક મૂવિંગ પાર્ટ્સ ફેરફાર રિલેની અંદર થતું હતું. બટ આ એક એવી રિલે છે સ્ટેટિક રિલે, જેમાં કોઈ ખસ્તા ભાગો નથી. એના એડવાન્ટેજ બી છે, પણ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટનો ઉપયોગ કરીને સ્ટેટિક રિલે બનાવી શકાય છે. એમાં ફર્સ્ટ છે સ્ટેટિક ઓવર કરંટ રિલે. એમાં ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવર કરંટ રિલે. તમને ડાયાગ્રામ આપેલો છે. ડાયાગ્રામની અંદર આપેલું છે એક સીટી છે. ઇનપુટની અંદર ઓક્ઝિલરી સીટી ને ફિલ્ટરને હાર્મોનિક કરવા માટે, રેક્ટિફાયર, ફિલ્ટર, લેવલ ડિટેક્ટર, એમ્પ્લીફાયર અને આઉટપુટ. જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થશે ત્યારે સીટીની પ્રાઇમરીમાંથી કરંટ પસાર થવાની, સીટીની સેકન્ડરીમાંથી કરંટ પસાર થશે. સીટીના સેકન્ડરીના કરંટના કારણે એમાં વેલ્યુ કરંટની તો કિંમત ઓછી તો થઈ જવાની છે, પણ ઇનપુટની અંદર એ સિગ્નલ આપવામાં આવશે. ઓક્ઝિલરી સીટીની મદદથી જે ઇનપુટમાં રાખેલો છે એની મદદથી હજુ સીટીની કરંટની કિંમત જો ઘટાડવા જેવી હશે તો તેને સ્ટેપ ડાઉન કરીશું અને હાર્મોનિક હશે તો એમાં ફિલ્ટર કરીશું અને સિગ્નલ પછી આપણે આગળ આપીશું રેક્ટિફાયર અને ફિલ્ટર. રેક્ટિફાયરનું કામ છે એસી સિગ્નલ ડીસી સિગ્નલમાં રૂપાંતર કરવાનું અને ફિલ્ટરનું કામ છે પ્યોર ડીસી કરવાનું. પછી એ સિગ્નલ આપીશું લેવલ ડિટેક્ટરને. લેવલ ડિટેક્ટર એક રેફરન્સ સિગ્નલ સાથે એને સરખાવશે. જો રેફરન્સ સિગ્નલ કરતાં એનું સિગ્નલ વધી જશે તો આઉટપુટ સિગ્નલ મળશે, નહીં તો મળશે નહીં. જો વધી જશે તો આઉટપુટ સિગ્નલ મળશે તો એને એમ્પ્લીફાય કરવું જરૂરી છે. સિગ્નલને એમ્પ્લીફાય કરીને જરૂર છે. એમ્પ્લીફાય થઈને પછી એને આઉટપુટમાં લઈ લેવામાં આવશે. તો ફર્સ્ટ હતું ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવર કરંટ રિલે.
પછી છે ટાઈમ ઓવર કરંટ રિલે. એમાં ટાઈમ અકોર્ડિંગ ખાલી આધાર રાખે છે, બધું જ અરેન્જમેન્ટ સેમ જ છે, પછી ટાઈમ ડિલે રાખેલું છે. સીટી દ્વારા કરંટ સ્ટેપ ડાઉન કરી ઓક્સિલરી સીટી હાર્મોનિકને ફિલ્ટર કરીશું. રેક્ટિફાયર અને ફિલ્ટર દ્વારા એ ડીસી કરીને એને ફિલ્ટર કરી દઈશું. લેવલ ડિટેક્ટર દ્વારા રેફરન્સ સિગ્નલ સાથે સરખાઈશું. જરૂર નહીં હોય તો ડાયરેક્ટ એમ્પ્લીફાયર સાથે કનેક્ટ ટાઈમ ડિલે સાથે મેચ કરીશું. પાછું લેવલ ડિટેક્ટરને એક સપ્લાય મળશે અને લેવલ ડિટેક્ટર દ્વારા એમ્પ્લીફાયર દ્વારા સિગ્નલને સ્ટ્રેન્થમાં ફેરફાર કરીશું. એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય કરીને આઉટપુટ સિગ્નલ આપી દઈશું. ડાયરેક્શન ઓવર કરંટ રિલે. ડાયરેક્શન પ્રમાણે આધારિત રાખે છે, એનું નામ આપેલું છે ડાયરેક્શન ઓવર કરંટ રિલે. એમાં 2 પોઈન્ટ છે, ઉપર સીટી આપેલું છે, નીચે પીટી. ની સીટી અને પીટી. સીટી દ્વારા કરંટની કિંમતને મેઝરમેન્ટ કરીને, પીટી દ્વારા વોલ્ટેજની કિંમત મેઝરમેન્ટ કરીને, સીટી દ્વારા કરંટની કિંમતમાં ઘટાડો કરી, પીટી દ્વારા વોલ્ટેજની કિંમતમાં ઘટાડો કરીને બંને સિલેક્ટર દ્વારા લઈ લઈશું. સિલેક્ટર દ્વારા લઈને એ બધે ફેઝ કમ્પેરેટર આપ્યું. ફેઝ કમ્પેરેટર બંનેનું ફેઝ એંગલમાં મેચ કરશે. જે પ્રમાણે ફેઝ એંગલ આવશે એ પ્રમાણે આઉટપુટ લેવલ ડિટેક્ટરને આપવામાં આવશે. લેવલ ડિટેક્ટર રેફરન્સ સિગ્નલ સાથે એને કમ્પેર કરશે. રેફરન્સ સિગ્નલ કમ્પેરિઝન રેફરન્સ સિગ્નલ કરતાં એની કિંમત વધશે તો આઉટપુટ સિગ્નલ મળશે. ટાઈમર દ્વારા એને સેટ કરીને પાછું લેવલ ડિટેક્ટરને આપીને એને એમ્પ્લીફાય કરશે સિગ્નલને, પછી આઉટપુટ સિગ્નલ લઈ લેવામાં આવશે. થર્ડ છે સ્ટેટિક ડાયરેક્શનલ રિલે. અહીંયા તમે જોઈ શકો કમ્પેરેટર આપ્યું છે. એમાં ઇનપુટ 1, ઇનપુટ 2. ઇનપુટ 1 અને ઇનપુટ 2 ના 2 ક્વોન્ટિટી આપીને કમ્પેરેટર દ્વારા કમ્પેર કરીશું. જે પ્રમાણે આઉટપુટ સિગ્નલ મળશે એ પ્રમાણે જે વેક્ટર મળે છે આઉટપુટનો ડિફરન્સ 1 અને 2 નો એ એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય કરીને સિગ્નલ એમ્પ્લીફાય કરીને આઉટપુટ સિગ્નલ આપી દઈશું. સો મિત્રો, અત્યારે આપણે બધી જ પ્રકારની રિલે અહીંયા જોઈ ગયા છો ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર સિસ્ટમમાં ફોલ્ટ થાય ત્યારે એને પ્રોટેક્ટ કરવું બહુ જ મહત્વનું છે. નહીં તો જો પ્રોટેક્ટ નહીં કરીએ તો સિસ્ટમને નુકસાન થવાના બહુ બધા ચાન્સ થઈ જશે. તો રિલે કેવું ઇક્વિપમેન્ટ છે જે સિસ્ટમના ફોલ્ટને સેન્સ કરે છે અને સર્કિટ બ્રેકરનો સિગ્નલ આપે છે. તો સર્કિટ બ્રેકર ઓમ્પેર થશે ને ફોલ્ટી સેક્શનને રિમૂવ કરશે. આઈ હોપ સો તમને બધાને સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.